જ્યારે કોઈના દિવસો નબળા હોય ને ત્યારે એમને થોડો સાથ અને ટેકો આપજો. બાકી ખાંડ ઢોળાઈને તે દિવસે કીડીઓને નોતરવી નથી પડતી. સવાલ નંબર 1. આપણે નાભીમાં રૂ કઈ રીતે આવે છે? એનો જવાબ છે આપણે જે કપડાં પહેરીએ છીએ તે રૂના બનેલા હોય છે. આપણું અંગ અને કપડાઓનું મધ્ય ઘર્ષણ થતું રહે છે, જેનાથી આપણી નાભીમાં ઉપસ્થિત એક ખાસ પ્રકારના સૂક્ષ્મજીવ કપડાઓમાંથી રૂને ચોરે છે અને નાભીને ભરી દે છે. સવાલ નંબર 2. કઈ જગ્યાએ સ્તંભ હવામાં ઊભેલો છે? એનો જવાબ છે આંધ્રપ્રદેશમાં સ્થિત લેપાક્ષી મંદિર તેના ઉડતા સ્તંભ માટે આખી દુનિયામાં જાણીતું છે. આ મંદિરમાં એક સ્તંભ છે જે જમીનના કોઈ પણ ટેકા વિના ઊભો છે. આજ સુધી કોઈને ખબર નથી કે આ સ્તંભ હવામાં કઈ રીતે ઊભો છે. સવાલ નંબર 3. કઈ પક્ષી વાદળોમાં પણ ઉડી શકે છે? એનો જવાબ છે જ્યારે વરસાદની ઋતુમાં અન્ય પક્ષીઓ પોતાના ઘર તરફ દોડે છે ત્યારે બાજ એકમાત્ર એવું પક્ષી છે જે વરસાદ પડે છે ત્યારે વાદળોની ઉપર જઈને ઉડે છે. સવાલ નંબર 4. કયા જીવની જીભ કાળી હોય છે? એનો જવાબ છે બ્લડ સેલ્સના કારણે જીરાફની જીભ ગુલાબી હોય છે. પરંતુ જીરાફ આફ્રિકાના તપતા જંગલોમાં ફરે છે, જેના કારણે જીરાફની જીભ પર કાળા રંગનું મેલેનિન આવી જાય છે. સવાલ નંબર 5. જાડી સાથે મજા આવે છે કે પાતળી સાથે? એનો જવાબ છે જાડી સાથે.